શ્રીમદ ભાગવત સ્કંદ સાતમો પાનું નંબર 273. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી મહાપ્રભુજી નમઃ. મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ. શ્રી રામચંદ્ર ડોંગર મહારાજને નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. જગતમાં સ્વાર્થ અને કપટ સિવાય બીજું કાંઈ નથી. આ ઉપર ઋષિ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેય વચ્ચે સુંદર સંવાદ થયેલો. યાજ્ઞવલ્ક્ય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવા નિશ્ચય કર્યો. તેથી પોતાની બંને પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયનીને બોલાવીને કહ્યું, મારે હવે સંન્યાસ લેવો છે. તમારી વચ્ચે ઝઘડો ન થાય એટલે સર્વ સંપત્તિ તમને બંનેને સરખે ભાગે વહેંચી આપું છું. મૈત્રેયી બ્રહ્મવાદિની હતી. તેણે પૂછ્યું, આ ધનથી હું મોક્ષ પામી શકીશ? હું અમર થઈ શકીશ? યાજ્ઞવલ્ક કહે, ધનથી કાંઈ મોક્ષ મળી શકે? ધનથી બીજા ભોગ પદાર્થો મળી શકે એટલે તમે આનંદથી જીવી શકશો. મૈત્રેયી કહે, જે ધનથી મોક્ષ ન મળે તે ધનને મારે શું કરવું છે? તમે સઘળું ધન કાત્યાયનીને આપો. મૈત્રેયીને જિજ્ઞાસુ જાણીને યાજ્ઞવલ્કે તેને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો. મોક્ષના સાધન કયા? યાજ્ઞવલ્ક કહે, હે મૈત્રેયી, ઘર, પુત્ર, સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે તે પોતાના સુખને માટે પ્રિય લાગે છે. પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે. પતિના ઉપર સ્ત્રીનો અધિક પ્રેમ હોય તે પતિની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા માટે છે. પતિને સ્ત્રી અધિક પ્રિય લાગે છે તે પણ પત્નીની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા માટે પ્રિય લાગે છે. માતા પિતાનો પુત્ર ઉપર અધિક પ્રેમ હોય છે, પણ તે પુત્રો માટે નહીં, પણ પોતાને માટે જ. પત્ની પતિને ચાહે છે કારણ કે પતિ તેનું ભરણ પોષણ કરે છે. પતિ હશે તો મારું ભરણ પોષણ કરશે એ આશાએ પત્ની પતિને ચાહે છે, નહીં કે પોતાનો પતિ છે એટલા માટે જ. પતિ પત્નીને ચાહે છે કારણ કે પત્ની તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે, નહીં કે તે ફક્ત પત્ની છે એટલા માટે જ. માતા પિતા પુત્રોને ચાહે છે કારણ કે તેઓને આશા હોય છે કે પુત્રો મોટા થઈને તેઓનું ભરણ પોષણ કરશે, તેઓને પાળશે, નહીં કે તે પોતાના પુત્ર છે ફક્ત એટલા માટે જ ચાહે છે. મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી, સ્વાર્થ સાથે પ્રેમ કરે છે. પ્રહલાદજીએ કહ્યું, અનેક જન્મોના અનુભવથી કહું છું, સંસારમાં સાચી શાંતિ કોઈને નથી. ઘરમાં ભજન બરાબર થતું નથી. ઘરમાં નહીં, વનમાં જઈને ભજન કરવાનું છે. મારે એકાંતમાં જઈ ભજન કરવું છે. એકાંતમાં બેસી નારાયણનું આરાધન કરવું છે. સમાજ સુધારવાની ભાવના સારી છે, પણ તેની પાછળ અહંકાર આવે છે. અહંકાર આવે ત્યારે બધા અવગુણો આવે છે. સમાજને કોઈ સુધારી શક્યા નથી. હું મારા જીવનને અને મનને સુધારીશ એવી ભાવના રાખવી. સાધારણ મનુષ્ય જગતને સુધારી શકતો નથી. શંકરાચાર્ય કે વલ્લભાચાર્ય પાછા આવે તો જગત સુધરે. આ સાંભળી હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો છે. શંડામર્કને ઠપકો આપ્યો, તમે મારા બાળકને આવો બોધ આપ્યો, આવું શિક્ષણ આપ્યું? શંડામર્ક કહે છે, અમે કોઈ દિવસ આવો પાઠ આપ્યો નથી. હિરણ્યકશ્યપે કહ્યું, જુઓ, દેવો મારાથી ગભરાય છે. તે સૂક્ષ્મ રૂપ ધારણ કરી વિષ્ણુનો પ્રચાર કરે છે, માટે સાવચેતી રાખો. શંડામર્કે પ્રહલાદને કહ્યું કે અમે આવું તને શીખવાડ્યું નથી તો પિતાજી આગળ આવું કેમ બોલ્યા? પ્રહલાદજી કહે છે, ગુરુજી, કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી કે પરમાત્માને માર્ગે વળતો નથી. સંત કૃપા વિના, સત્સંગ વિના ભક્તિનો રંગ લાગતો નથી. પ્રભુ કૃપા કરે તો ભક્તિનો રંગ લાગે છે. થોડા સમય પછી એક દિવસ હિરણ્યકશ્યપે પ્રહલાદને પૂછ્યું, બેટા પ્રહલાદ, આટલા દિવસોમાં ગુરુજી પાસેથી તે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેમાંથી સારી વાતો મને સંભળાવો. પ્રહલાદ કહેવા લાગ્યા, પિતાજી, વિષ્ણુ ભગવાનની ભક્તિના 9 ભેદ છે.
ભગવાનના ગુણ, લીલા, નામ આદિનું શ્રવણ, તેનું કીર્તન, તેના સ્વરૂપ નામ આદિનું સ્મરણ, એના ચરણોની સેવા, પૂજા અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. ભગવાનના પ્રતિ સમર્પણ ભાવથી આ 9 પ્રકારની ભક્તિ જો કરવામાં આવે તો હું તેને ઉત્તમ અધ્યયન સમજું છું. નવવિદ્યા ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રભુ પ્રસન્ન થાય તો જીવન સફળ થાય છે. બાકી ભોગ ભોગવવાથી શાંતિ મળે છે. આ સાંભળી હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો છે. પ્રહલાદને ગોદમાંથી ફેંકી દીધો. સેવકોને હુકમ કર્યો, તમે આ બાળકને મારો, મારો, તે મારી નાખવાને યોગ્ય છે. તે મારા શત્રુનું ભજન કરે છે. દૈત્યો પ્રહલાદને મારવા લાગ્યા. પ્રહલાદની દ્રષ્ટિ દિવ્ય હતી. પ્રહલાદને તલવારમાં શ્રી કૃષ્ણ દેખાય. તલવાર જેના હાથમાં છે તેમાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે. સંસારમાં સુંદર પદાર્થો રહેવાના, પણ સર્વને ભગવત ભાવથી જુઓ. જગતના કામ કરતાં ઈશ્વરનું અનુસંધાન રાખો. બાળકને બદલે બાળકૃષ્ણનું અનુસંધાન રાખો, તો કનૈયો ચોક્કસ મળશે. અને કનૈયા પાછળ લક્ષ્મી પણ આવશે. લૌકિક નામરૂપમાં મન ફસાય તે આસક્તિ, પરંતુ તે જ મન શ્રી કૃષ્ણના નામ સ્વરૂપમાં ફસાય તો તે ભક્તિ છે. લૌકિક નામરૂપમાં ફસાયેલું મન શ્રી કૃષ્ણના નામરૂપમાં ફસાય તો જ મુક્તિ છે, તો જ ઉદ્ધાર થાય. સ્વરૂપાસક્તિ વગર ભક્તિ ફળતી નથી. સંસારના વિષયોમાં પ્રેમ એ આસક્તિ, ભગવાન તરફ પ્રેમ એ ભક્તિ. સંસાર આસક્તિ એ બાધક છે, તે બંધન કરે છે. ભગવત આસક્તિ બંધનમાંથી મુક્ત કરે છે, તે મુક્તિ અપાવે છે. સુખદેવજી સાવધાન કરે છે, રાજન, આંખમાં કામ ન રાખો અને મનમાં સ્વાર્થ ન રાખો. સમતા રાખી જગતને જુઓ. આંખ બગડેલી હશે તો જગત બગડેલું લાગશે. જ્ઞાની મહાપુરુષોને જગતમાં કોઈ ખરાબ દેખાતું નથી. સંસારમાં પ્રીતિ થાય તો ભક્તિ થતી નથી. પ્રભુના સ્વરૂપમાં આસક્તિ થાય એ ભક્તિ છે. ભક્તિ હોય તો મુક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ વસ્તુ સુંદર નથી. એક દૃષ્ટાંત છે. 2 જણા બજારમાં ફૂલ લેવા ગયા છે. એક ભગવાનની પૂજા માટે ફૂલની વેણી લેવા બજારમાં ગયો છે. આ બીજાની આસક્તિ છે, એકની ભક્તિ છે. બીજાની આસક્તિ, એકને પરમાત્માને શણગારવાની ભાવના છે, ઠાકોરજીના માટે આવ્યો છે તેની ભક્તિ છે. બીજાને લાડીને શણગારવી છે. બીજાને સંસાર વિલાસની આસક્તિ છે. 2 ક્રિયા એક છે, છતાં એકની આસક્તિ અને બીજાને ભક્તિ છે. દૈત્યો પ્રહલાદને મારે છે, છતાં વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે. પ્રહલાદ નિર્ભય છે. પ્રહલાદને મારવા અનેક ઉપાયો કર્યા છે, પણ પ્રહલાદ મરતા નથી. હિરણ્યકશ્યપુને થયું, આ કોઈ જાદુગર લાગે છે. હુકમ કર્યો, તેને અંધારામાં કેદમાં રાખો. અન્ન જળ વગર તે મરી જશે. પ્રહલાદજીને કેદમાં નાખે છે, છતાં પ્રહલાદને બીક લાગતી નથી. તેને થયું, હવે હું શાંતિથી બેસી કૃષ્ણ કીર્તન કરીશ. સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે એ સાધારણ વૈષ્ણવ, પરંતુ દુઃખમાં પણ ભગવત કૃપાનો અનુભવ કરે એ મહાન વૈષ્ણવ છે. દુઃખમાં પણ સેવા સ્મરણ છોડે નહીં તે મહાન વૈષ્ણવ છે. દેવકી વસુદેવ ઉપર કેટલું દુઃખ પડ્યું, છતાં ધીરજ છોડતા નથી. આપણા ઉપર સહેજ દુઃખ આવે છે તો આપણે અકળાઈ જઈએ છીએ કે આટલા સેવા સ્મરણ કરું છું તો એ ભગવાને દુઃખ આપ્યું. અતિશય દુઃખમાં પ્રહલાદ વિચારે છે, મારા ભગવાન મારી સાથે છે, પછી બીક શાની? બીક જેને લાગે તે ઈશ્વરથી દૂર છે. ગીતાજીમાં આજ્ઞા કરી છે, હું તારી પાસે છું, હું તને જોઉં છું, છતાં તું મને જોતો નથી. અંધારામાં પ્રહલાદને બીક લાગતી નથી. તે કૃષ્ણ કીર્તન કરે છે. પ્રહલાદને આજે દેહ ભાન નથી. ભગવત પ્રેમમાં જેને દેહનું ભાન રહેતું નથી તેને સંસારના કોઈ વિકાર અસર કરી શકતા નથી. આજે ઠાકોરજી લક્ષ્મીજીને પૂછે છે, જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી ને? લક્ષ્મીજીએ જવાબ આપ્યો, બધાને મળ્યું છે, પણ તમારો ભક્ત પ્રહલાદ કેદમાં બેઠો છે તે ભૂખ્યો છે. ભગવાને કહ્યું, દેવી,
તેમને માટે તુરંત પ્રસાદ મોકલાવો. લક્ષ્મીજીએ સેવકોને આજ્ઞા કરી પ્રહલાદ માટે સુંદર પ્રસાદ મોકલ્યો છે. લક્ષ્મીજીએ પ્રહલાદને અપનાવ્યો. પ્રહલાદ મારો દીકરો છે. પાર્ષદો આવ્યા છે. પ્રહલાદને કહ્યું, લક્ષ્મીજીએ તારા માટે પ્રસાદ મોકલ્યો છે. પ્રહલાદે પ્રણામ કર્યા. મારા માટે કારાગૃહમાં પણ પ્રસાદ મોકલ્યો. મારા પ્રભુને કેટલી ચિંતા છે. હિરણ્યકશ્યપના સેવકોને આશ્ચર્ય થયું, પ્રહલાદ કાંઈક ખાય છે, આ તો જાદુગર છે. અમે પહેરો ભરીએ છીએ પણ અંદર ગડબડ જેવું લાગે છે. તેઓ હિરણ્યકશ્યપુ પાસે ગયા, વાત કહી. હિરણ્યકશ્યપુ આવ્યો. પ્રહલાદ પ્રસાદ આરોગતો હતો. પૂછ્યું, આ ક્યાંથી લાવ્યો? પ્રહલાદ સાચું બોલ, તને કોણે આપ્યો? પ્રહલાદ કહે છે, માના પેટમાં હતો ત્યારે મારું પોષણ કર્યું છે, તે જ અત્રે મારું પોષણ કરે છે. પિતાજી, આ કોટડી તો મોટી છે. ગર્ભપાસની કોટડી કેટલી નાની હોય છે. ત્યાં જેણે મારું પોષણ કર્યું, રક્ષણ કર્યું, તે જ મારું પોષણ અને રક્ષણ અત્રે કરશે. હિરણ્યકશ્યપુ વિચારે છે, આ કોઈ ઉપાય મળતો નથી. મને મારવા તો આવ્યો નથી ને? હિરણ્યકશ્યપુ ગભરાવ્યો. ત્યાં શંડામર્ક આવ્યા છે. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા, 5 વર્ષનો બાળક શું મારવાનો હતો? અમે એને વરુણપાશમાંથી બાંધી રાખીશું. શંડામર્ક પ્રહલાદને વરુણપાશમાં બાંધી ઘેર આવ્યા. પ્રહલાદની દ્રષ્ટિ એવી સુંદર હતી કે જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં તેને શ્યામ સુંદરના દર્શન થાય છે. એક દિવસ ગુરુજી બહાર ગયેલા. બાળકોએ દડો લઈ રમવાનો નિશ્ચય કર્યો. પ્રહલાદ બાળકોને કહે છે, હું આજે તમને એક નવીન રમત બતાવીશ. પ્રહલાદે બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. પ્રહલાદ બોધ આપે છે, કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદસ્ય ધ્રુવ મદર્થમ. મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. આના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ જાણવા મળતું નથી ક્યારે આનો અંત આવી જાય. આથી બુદ્ધિમાન પુરુષોએ વૃદ્ધાવસ્થા તથા જુવાનીના ભરોસે રહેવું નહીં અને બાળપણથી જ ભગવાનની પ્રાપ્તિ કરાવે તેવા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. પ્રહલાદનું ચરિત્ર પણ આપણને સૂચવે છે કે બાલ્ય અવસ્થાથી જ મનુષ્ય ઈશ્વરના ભજનમાં લાગી જવું જોઈએ. માતા પિતાએ નાના બાળકો ઉપર ધર્મના સંસ્કાર પાડવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં દેહની સેવા થાય છે, દેવની સેવા થઈ શકતી નથી. માનવ શરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી, ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે, ભગવાનને મેળવવા માટે મળ્યું છે. શરીર નાશવંત છે, છતાં મનુષ્ય જન્મ દુર્લભ છે, કારણ કે તે ઈચ્છિત વસ્તુ આપનાર છે. અનિત્યથી, આ નાશવંત શરીરથી નિત્ય વસ્તુ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. આ શરીર બહુ મોંઘું છે. અનેકવાર જન્મ મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે. ઈશ્વર નિત્ય છે, શરીર અનિત્ય છે, પણ અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થાય છે. માટે મનુષ્ય શરીરનો મહિમા છે. પહેલાં મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું ગણવામાં આવતું. આજે તે સ્થિતિ નથી. મનુષ્યના આયુષ્યના વર્ષોમાંથી અડધું આયુષ્ય નિદ્રામાં જાય છે. લગભગ આયુષ્ય બાલ્યાવસ્થા અને કુમાર અવસ્થામાં જાય છે. બાલ્ય અવસ્થા અજ્ઞાનમાં અને કુમાર અવસ્થા ખેલકૂદમાં જાય છે. બાકીના વર્ષો રહ્યા તેમાંથી વૃદ્ધાવસ્થાના વર્ષો બાદ કરીએ. કારણ શરીર ક્ષીણ થઈ જવાથી વૃદ્ધાવસ્થામાં કાંઈ થઈ શકતું નથી. તો થોડા વર્ષ રહ્યા તે જુવાનીના વર્ષો કામભોગમાં પસાર થાય છે. આમાં તે આત્માનું કલ્યાણ ક્યારે સાધવાનો? માટે પુરુષે આત્મકલ્યાણ માટે તુરંત પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે, વૃદ્ધાવસ્થાનું આક્રમણ નથી થયું, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ, આયુષ્યનો ક્ષય નથી થયો, ત્યાં સુધીમાં ડાહ્યા પુરુષોએ પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. નહીંતર પછી ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવાના પ્રયત્નનો પ્રયોજન શું? એટલે કે તે કંઈ અર્થનું નથી. તતો યથેત કુશલ ક્ષેમાય મયમાશિત શરીર પૌરુષમ યાવંત વિપધ્યેત પુષ્કલમ.
આપણા મસ્તક ઉપર અનેક પ્રકારના ભયો સવાર થયેલા છે. એથી આ શરીર કે જે ભગવત પ્રાપ્તિને માટે પર્યાપ્ત છે તે રોગ શોકગ્રસ્ત બની મૃત્યુને વશ થઈ જાય તે પહેલાં બુદ્ધિમાન પુરુષોએ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો. મનુષ્ય દુઃખ માગતો નથી, છતાં મનુષ્યને અચાનક દુઃખ આવીને ઊભું રહે છે. કોઈ એવી માન્યતા રાખતું નથી કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરાવીશ. તેમ છતાં તાવ તો આવે છે. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે, તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ મળે છે. સુખ દુઃખ પ્રારબ્ધને આધીન છે. સુખ દુઃખ એ પ્રારબ્ધ પ્રમાણે મળે છે, તે માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રારબ્ધ એ પૂર્વજન્મના કર્મનું ફળ છે. દરિદ્ર સંપન્ન બને છે અને સંપન્ન દરિદ્ર બને છે. માટે સુખ દુઃખ માટે પ્રયત્ન ન કરો. જે પ્રારબ્ધ અનુસાર મળવાનું છે તેને માટે પ્રયત્ન નકામો છે. પ્રયત્ન પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરો. પ્રયત્ન કરો પરમાત્માને મેળવવા માટે. જે પ્રારબ્ધથી મળવાનું છે તેના માટે બધા પ્રયત્ન કરે છે, પણ જેના માટે પ્રયત્ન કરવો જોઈએ તેના માટે કોઈ પ્રયત્ન કરતું નથી. પરમાત્માને માટે કોઈ પ્રયત્ન કરતું નથી. સત્કર્મમાં પ્રયત્ન પ્રધાન છે, પ્રારબ્ધ નહીં. સત્કર્મમાં વિઘ્ન કરવાની શક્તિ પ્રારબ્ધમાં નથી. મનુષ્યની પોતાની દુર્બળતાથી પ્રભુ ભજનમાં વિઘ્ન આવે છે. બાળકોએ પ્રહલાદને કહ્યું છે, અમે વૃદ્ધાવસ્થામાં ભજન કરીએ તો? પ્રહલાદજી સમજાવે છે, ઈશ્વરનું ભજન જવાનીમાં જ થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થાય પછી ઈશ્વરનું આરાધન થતું નથી. વૃદ્ધાવસ્થામાં દેહની ભક્તિ થાય છે, દેવની ભક્તિ થઈ શકતી નથી. બાળકો કહે છે, અમે જુવાનીમાં ભક્તિ કરીએ તો અત્યારથી ભક્તિ કરવાની શી જરૂર છે? પ્રહલાદજી સમજાવે છે, જુવાનીમાં મદ આવે છે. જુવાનીમાં મનુષ્ય ઇન્દ્રિયોને લાડ કરે છે, ઇન્દ્રિયોનો ગુલામ બને છે. જુવાનીમાં અનેક પ્રકારના મોહમાં મનુષ્ય ફસાય છે. પૈસો કમાવામાં અને ઇન્દ્રિયોને લાડ કરવામાં મનુષ્યના આયુષ્યનો નાશ થાય છે. આત્મા ઇન્દ્રિયોનો માલિક હોવા છતાં મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ બને છે. હું કેવળ તમારી કથા કહેતો નથી. મોટા મોટા વિદ્વાનો આખો દિવસ પૈસા પાછળ પડે છે અને રાત્રે કામાંધ બને છે. વિદ્યાનું ફળ છે આ જન્મ મરણના ત્રાસમાંથી છૂટવું. વિદ્યાનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. વિદ્યાનું ફળ પૈસો અને પ્રતિષ્ઠા નથી. દૈત્યો બાળકને પૂછે છે, પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા? દૈત્યો બાળકો પૂછે છે, પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા? પ્રહલાદ કહે છે, એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દ્રષ્ટિ કેળવો. જગતને પ્રસન્ન કરવું તે કઠણ છે, પણ મારા કૃષ્ણને પ્રસન્ન કરવા કઠણ નથી. આ માટે તમો તમારા દૈત્યપણાનો તેમજ આસુરી સંપત્તિ આસુરી ભાવનો ત્યાગ કરીને સર્વ પ્રાણીઓ પર દયા કરો. પ્રેમથી તેની ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે. બાળકો પૂછે છે, પ્રહલાદ, અમને તો ભગવાન દેખાતા નથી તો તેનું આરાધન કેવી રીતે કરવું? પ્રહલાદજી કહે છે, ભગવાનનું ધ્યાન કરો, તેમાં તન્મય થાઓ. જેને જગત ન દેખાય તેને ભગવાન દેખાય છે. પ્રહલાદ દૈત્ય બાળકોને સમજાવે છે, હું તમને જે ઉપદેશ કરું છું તે મારા ઘરનું કહેતો નથી, પણ નારદજીએ કહેલું તે હું તમને કહું છું. દૈત્ય બાળકો પૂછે છે, પ્રહલાદ, તારી ઉંમર તો નાની છે, તું નારદજીને ક્યારે મળવા ગયો હતો? પ્રહલાદજી કહે છે, જ્યારે મારા પિતાજી મંદરાચળ તપ કરવા ગયા ત્યારે ઇન્દ્રાદી દેવોએ દાનવ ઉપર ચઢાઈ કરી. ઇન્દ્ર મારી માને કેદ કરીને લઈ જતો હતો. રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા. નારદજીએ ઇન્દ્રને કહ્યું, કયાધુને તું છોડી દે. એના પેટમાં પ્રભુનો પરમ પ્રેમી ભક્ત છે. ઇન્દ્રે મારી માને છોડી દીધી. મારી મા નારદજીના આશ્રમમાં ગઈ. મારી માએ હું પેટમાં હતો ત્યારે સંતોની બહુ સેવા કરી છે. મા કથા કીર્તનમાં જાય. અનેકવાર માતાને નિંદ્રા આવે પણ હું સાવધ થઈ કથા સાંભળું. આ નિંદ્રાદેવી કથા કીર્તનમાં વિઘ્ન કરવા આવે છે. કુંભકર્ણની પત્ની નિંદ્રાદેવી વિધવા થઈ. રામચંદ્રની પાસે આવી. તેણીએ કહ્યું, આપે મારા ધણીને માર્યો છે
હવે હું ક્યાં રહું? રામચંદ્રજી કહે છે, તું માગે તે સ્થાન આપું. નિંદ્રા દેવી કહે છે, મેં એવો નિશ્ચય કર્યો છે કે જ્યાં તમારું કથા કીર્તન થાય ત્યાં હું મારું આસન પહેલું રાખીશ. પંચ પ્રાણને કાનમાં રાખી કથા સાંભળજો. પંચ પ્રાણને કાનમાં રાખી કથા સાંભળજો. હું તમને વધારે શું કહું? મારા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે કીર્તન. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.